તમને બતાવવું છે કે છેલ્લા 2025ની જો વાત કરું તો 2025માં ધ્યેય ઇન્સ્ટિટ્યૂટના જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે આ મારું રિઝલ્ટ છે. આવો સાહેબ, છોકરાઓને કંઈક થોડુંક કહો. આમ તો મને આ ફોટાવાળા માર્કેટિંગ અમે બહુ ઓછું, બહુ રેર કેસમાં કરીએ છીએ, બટ આ વખતે લિટરલી કહું છું કે આ સ્ટુડન્ટને અમે મહેનત કરાવી છે, મિત્રો પાસ થયા છે. પહેલી વસ્તુ, આ હું છાતી ઠોકીને કહું છું કે આ ઇન્ટરવ્યૂવાળા નથી હો. આ ઇન્ટરવ્યૂવાળાના મેં ફોટા નથી મૂક્યા. આ અમારી રેગ્યુલર બેચવાળા છે. આ રિધિ, દીપલ પરમાર જે સીસીમાં પણ પાસ થયા છે બેન, કુશાંગી પહેલી જ પ્રિલિમ, પહેલી જ મેઇન્સ અને પહેલી જ મેઇન્સમાં 16મો રેન્ક, અમારી રેગ્યુલર ડીવાયએસઓ મેઇન્સની બેચની સ્ટુડન્ટ. આશિષ કાનપરિયા જે સીસીમાં પણ ભાઈ પાસ થયા છે, એને ડીવાયએસઓ જ લેવું હતું, અમે એમને કીધું અને એ ભાઈએ નથી લીધું. સીસીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યું. અરાઉન્ડ અમે 15 થી 20 સાહેબ છોકરાઓને આપણે ડીવી નથી કરવા દીધું સીસીનું, કારણ કે જેથી બીજા લોકોને લાભ મળે સાહેબ. ચાન્સ મળે. પાયલ, ત્યારબાદ નેહલ, માનસી પંડિત અમારી ફાઉન્ડેશન બેચની 2022ની સ્ટુડન્ટ. સીસીમાં પણ આને પણ મેં કીધું તું રહેવા દેજે, અને સીસીમાં એ પણ નથી જવાની. ત્યારબાદ શીતલ પરમાર ટીડીઓમાં પણ પાસ થઈ છે, ડીવાયએસઓમાં પણ પાસ થઈ છે અને સીસીમાં બધામાં પણ પાસ છે. ત્યારબાદ જાહ્નવી તો ક્લાસ 1 2 માં પણ પાસ થઈ છે. આ બધા રેગ્યુલર બેચના હો. ફરી વખત કહું છું, ઇન્ટરવ્યૂ નહીં, અહીંયા ભણતા એ વાત કરું છું, એટલે ખાસ ધ્યાન રાખજો, એટલે ગુમરાહ ના થતા ક્યાંય. ઇન્ટરવ્યૂના આમાં એક પણ મેં ફોટો નથી લગાડ્યો. ત્યારબાદ જો બંસી, આ પણ રેગ્યુલર બેચની સ્ટુડન્ટ. નિધિ તો સાહેબ એસસી એસટીમાં પણ પાસ થઈ છે, પ્રિલિમ પણ અમારી પાસે ભણેલી, મેઇન્સ પણ અમારી પાસે ભણેલી. તો નિધિ, પ્રિયંકા, હિમાંશી એ પણ સીસીમાં પાસ થઈ છે અને બહુ સારા માર્ક્સે પાસ થઈ છે. નરેશ જે પણ રેગ્યુલર બેચનો સ્ટુડન્ટ. પારુલ, ઈશા પહેલી જ પ્રિલિમ હતી, પહેલી જ મેઇન્સ હતી અને બેન હમણાં જ મને મળવા આવ્યા હતા અને ટૂંકમાં આમ ગળગળા થઈ ગયા હતા બેન કે સાહેબ જો તમે ના હોત ને, ધ્યેય ના હોત ને તો મારે અઘરું પડી જાય. એટલે ઈશાબેન એ પણ સીસીમાં સાહેબ પાસ થયા છે. એ કે સાહેબ હું એ કે નથી લેવાની. સીસીમાં 100+ સ્ટુડન્ટ છે સાહેબ. સાહેબ 150+ છોકરાઓ સીસી ગ્રુપ એમાં આપણા પાસ થયા છે રેગ્યુલર બેચના. આમાં ઇન્ટરવ્યૂવાળા ગણવાના જ નથી હો. તો આ બધા મિત્રો આપણી રેગ્યુલર બેચના સ્ટુડન્ટ છે.